મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવ શબ્દ હું નહીં વાપરું, પણ આપણા મોટા ભાઈ, પછી રાઘવજીભાઈ હોય તોય ભલે, વાઘજીભાઈ હોય તોય ભલે, રામજીભાઈ હોય તોય ભલે, કે માજી સરપંચ હોય તોય ભલે, આપણા મોટા ભાઈ છે. અને જેને અંદરથી એક જ વેદના છે કે મારો સમાજ છે અધોગતિના પંથે જઈ રહ્યો છે, દુઃખ છે અંદરથી. આજે 25 વર્ષ થયા જેને ચિંતા થતી હતી કે નહીં, આ સમાજને આંગણે એક જ પાથરણાની માથે તમામ પરિવારને બેસાડી અને આપણી મૂળ વાત ક્યાં પડી છે એ મૂળ વાતને એક એક વ્યક્તિના હૃદય સુધી પહોંચે એવી તમન્ના તમામ સભ્યોને હતી. આપણા મોટા ભાઈના સ્ટેજ ઉપર બેઠા એને આજુબાજુના 25-50 ગામની અંદર આ બધી પત્રિકાઓ આપી અને જે કુરિવાજ આપણામાં ખુશી ગયા હતા એ રિવાજને હળવા કરવા આપણે મૂળ વાત ઉપર આવીએ અને મૂળ હકીકત શું છે એ જાણીએ. એના માટેનો ભગીરથ પ્રયાસ અહીંથી થઈ રહ્યો છે. અને દિલથી એક તમને એક વાત કરી દો, આજ લતીપુરને આંગણે ઊભો છું અને એક પટેલનો દીકરો રમેશભાઈ પીપળિયા, હા હોકારો ન કે ભાઈ, એક કથાકાર કથા કરતો હતો ને, કથા કરતા કરતા મોઢામાં લાર પડી ગઈ. હા, આખું ઓડિયન્સ જોવે, કથાકારે વાતને ફેરવી નાખી. જ્યારે જ્યારે હું કથા કરતો એટલો બધો ભાવ વિભોર થઈ જાઉં ત્યારે મારા મુખમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થાય છે. એક માજી ઉભા થયા, વાજો વાજ ઘરે ગયા, મુઠ્ઠી ભરીવા આવીને અવાજ કર્યો, મહારાજ મોઢું ખોલો, મહારાજ મોઢું ખોલો. મહારાજ ને એમ કે આ નહીં મીઠું મોઢું કરાવવું લાગે, બુકડો ભરાવ્યો, ભાંગું ભાંગે. મહારાજે ઈશારો કર્યો, માજી શું છે? માજી કે બેટા તારા દાદા મર્યા એને 2 વર્ષ થયા, અમે ગરીબ માણા ગંગાજી કેદી પોતી. 2 વર્ષ થયા તારા દાદાના ફૂલ પડ્યા હતા. આજ મને એમ થયું કે ઘર બેઠા ગંગાજી પ્રગટા લે, ફૂલ પધરાવું પધરાવ્યા. મૂળ વાત એ આવું છું, મને જે હોપવામાં આવ્યું છે એના મુદ્દા એ છે કે અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળવું છે. એક દુઃખની વાત એ કરું બાપ કે મારો સૌરાષ્ટ્રનો યુવાન માઇક આંગલો બની ગયો. માઇક આંગલો મંદિરની અંદર સતત લટકે છે. મંદિર માંગણીની ઓફિસ કરી નાખી છે. મેન તમે મંદિરમાં હાજર નરવા રાખજે, શરતી કડા દઈજે, ધંધા બઢતી દઈજે. એ આપણો ભાગ્યો છે હે? અરે મંદિર મારા યુવાન ભાઈ બહેનો સાંભળી લ્યો, મંદિર થેન્ક યુ કહેવાનું ઠેકાણું છે. કોલર ટાઈટ રાખીને પટેલનો દીકરો અવાજ કરે, પ્રભુ મજૂરી કરાય તો કરાય, મારું મન ન બગડવા દે. આ મારો એક જન્મારો સુધરી જાય, પાછળના જન્મારાની ફિકર નહીં. થેન્ક યુ કહેવાનું ઠેકાણું એટલે મંદિર છે. વટથી જીવી જવું છે મારે તમારે, અપ ટુ ડેટ. ભક્તિ ભેગી કરી જાવી છે, ઇન મારીને ભક્તિ કરવી છે, અપ ટુ ડેટ. આપણે ઉભા રહી ત્યાંથી લાઈન ચાલુ થવી જોઈએ. આપણે ઉભા રહી ત્યાંથી, બીજાની લાઈનમાં આપણે નહીં. પેલા વેદ નહોતો ને દાઢી કરવાનો, તો દાઢી હોતા જાનમાં જાતા. હવે વેદ છે તો દાઢી હોતા પીણવા જાય. બીજાની નકલ આપણે કરી હે? સારું એટલો વિચાર નથી થતો. 1 વર્ષ 11 રહ્યા હોય, 1 વર્ષ શનિવાર રહ્યા હોય, 1 વર્ષ વાર વર્તોલા થયા હોય, સ્વભાવમાં રેડી કેડીમાં 1% ફેર ન પડે તો આપણે વિચાર ન થાય આપણું સારું કઈક ઘટે છે હે? કાંઈક ઘટે છે સાહેબ, કાંઈક ઘટે છે આપણામાં. સ્વભાવમાં રેણી કેણીમાં કાંઈક ઘટે છે. મારો યુવાન માઇક આંગલો બની ગયો છે. અને જોકે આ સ્ટેજ મળ્યું હોય તો આજ પેલા વેલા મળ્યું છે, નકર મને દાડા છે કોઈ બોલાવતું જ નથી ભાઈ. વાઘજીભાઈ ખરેખર આજ મને વાત કરવાની, કારણ કે તમારા ગામના વખાણ સામે ગામથી ટ્રેક્ટરનું આખો પેલા જૂના ટ્રેક્ટર લેવી જ કરે છે, ત્યાં ઉભા રહ્યા. મારે જૂના ટ્રેક્ટરની લારી લેવી, એટલે અમારો ડ્રાઈવર છે મુસલમાન રફીકભાઈ, એટલે મને કે હાલ ને રમેશભાઈ જોઈ લઈ, ટાઈમ તો છે આમ. તમે ગયા જોવા, એટલે આવી રીતે આખા શૂટમાં મને કે થોડી વાર રમેશભાઈ. મેં કીધું થોડી વાર રમેશભાઈ. કેમ ના? મેં કીધું લતીપુર સમાજમાં એ 70 વર્ષના મુઈસુધારી માણસ હતો ને, માથે કાળી ટોપી. અહીંથી માખણ મારવાની વાત નથી કરતો બાપ, પણ 70 વર્ષનો ભાભો
મોજથી ખુરશી માથે બેઠા બેઠા એટલું કીધું કે બાપ ગમે ગામમાં જવું હોય ત્યાં વયો જા, પણ લતીપુર જેવું ગામ તને નહીં મળે, જા બાપ. આજના શબ્દો છે બાપ, આજના શબ્દોની વાત કરું છું. પણ અહીંયા આવ્યો મેદાનમાં, હું દિલથી વાઘજીભાઈ ને એ કહેતો હતો કે બાપ આવું રૂડું આયોજન, આટલી એકતા. આ બેન બોલતા હતા, વ્યક્તિ બોલતા હતા, તમામ સભ્યો રાઘુજીભાઈ બોલતા હતા, એટલા શાંતિથી ગ્રહણ કરતા હતા. તો જે એકતા છે આપણી, એકતા જળવાઈ રહે. અને સરદાર વલ્લભભાઈ પટેલના 5 સૂત્ર છે, અને તમારે વાંચવા હોય તો છૂટમાં એની દીકરી મણિબેનના 5 સૂત્ર છેલ્લી ઘડીએ આપેલા સરદાર વલ્લભભાઈ પટેલે, જે મને તમને લાગુ પડે છે આપણા યુવાન ભાઈ બહેનોને. એક જ શબ્દ પહેલેથી ઉપાડું સાહેબ, 5 સૂત્ર આપ્યા હતા કે ભગવાન જન્મતાની હારે 5 વૈભવનો ઠાઠ આપે છે. આપણા સરદારના આ ડાલા મથા હાવજના શબ્દો છે મારા યુવાન ભાઈ બહેનો કાને. ખાલી એક ઘડી બે ઘડી શબ્દને ઠેરાવજો, મને તમને લાઈન મળશે. આ વલ્લભભાઈના શબ્દ કે મને તમને જન્મતાની હારે 5 વૈભવના ઠાઠ આપે છે. પહેલો વૈભવ સંસ્કારી મા બાપને આપણો જન્મ થાય. 5માં પૂછાતો હોય આપણો બાપ. મનનો મોટો માણા હોય, પછી ભલે ગામની પટલાઈ મળી હોય, સમાધાન માટે જાય, 2 ભાઈને ખેતરમાં વાંધો હોય, ગળી ખોડવાને માટે જાય, ને કદાચ પોતાનો ભાઈ હોય કે સગો હોય, છતાંય ન્યાયને પક્ષ આપે, પક્ષ તરફ ન્યાય અને સાચો ન્યાય આપે એવા સંસ્કારી મા બાપને આપણો જન્મ થાય. પહેલો વૈભવ આ સરદારના શબ્દ. બીજો વૈભવ આપણું ખોડ ખાપણ વિનાનું શરીર. લેસ માત્ર ખોડ ખાપણ નહીં, ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તે મને કરોડો જન્મારાના પુણ્ય ભેગા થયા ત્યારે મનુષ્ય અવતાર આપ્યો છે ધરતીની માથે. મન વાચા ને બુદ્ધિ ફક્ત મનુષ્યને આપી છે, તો મારી ફરજ હોય મારા સમાજ માટે મારે કંઈક કરી છૂટવું જોઈએ. મારા ભાઈ પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે અને પ્રેમથી રહેવું. એક જ રોટલામાંથી બટકું ભાંગવું. ભાઈ ભાઈને હેતરીએ, પતિ પત્નીને, સાસુ વહુને, દેરાણી જેઠાણીને સદાયને માટે પ્રેમ રહે. આ બેનો બેઠ્યું, પૂછો બાપા હાહુ બોલે વ્યવહાર નો હોય તો 11 રેવાય? રેવાય? ઘીરે મોઢા મળતી હોય મંદિરે કરે હું? ભાઈ ભાઈને ભળતો ને 11 રેવાનો અધિકાર નથી સાહેબ. આટલા બેઠા સાંભળી લીજો. છાતી ઠોકીને અવાજ કરે છે પટેલનો દીકરો. ભાઈ ભાઈને અબોલા હોય, પરિવારની અંદર અબોલા હોય, પ્રેમથી પરિવાર હળીમળી રહેતું ન હોય, એને 11 કે શનિવાર એક કઈ વાર વર્તોલા કે દાન દેવાનો અધિકાર નથી. ખાસ કાન ખોલીને સાંભળી લ્યો. અને હજી મારી બેન માતાઓ તમને પ્રાર્થના છે, આ ભારતના તખ્તાની માથે કોઈને હાથ અડાડીને પૈગે લાગવાની ચોખ્ખી મનાઈ છે શાસ્ત્રોમાં. કદાચ આ બેન બેઠા છે, પૂછવું હોય તો પૂછી લ્યો. હું ભણેલ નથી, પણ મને એટલી ખબર છે કોઈને હાથ અડાડીને પૈગે લાગવાની મારી બેન માતાઓ ચોખ્ખી મનાઈ છે. હાથ જોડી પૂછવાની જરૂર હોય, આપણામાં કાંઈ ઘટતું હોય તો હાથ જોડીને પૂછવો. હાથ અડાડીને પૈગે લાગવાની ચોખ્ખી મનાઈ છે. એક ગર્ભિત શબ્દ તમને કહું, 100 વરસ ઘીનો ઘડો ફ્રીજમાં રાખ્યો હોય, 100 વરસ ઘીનો ઘડો ફ્રીજમાં રાખ્યો હોય, અગ્નિ પાસે લઈ જાઉં, ઓગળતા કાચી સેકન્ડ થાય. જેલના હરિયા ગણાય હોય તો બેન માતાઓ આપણો વાક છે. અને હજી તમને મારી બેન માતાઓ કહી દો, ધંધા માટે બહાર જવું, નોકરી માટે બહાર જવું, ભક્તિ માટે ઘર મૂકીને ક્યાંય જવાની જરૂર નથી મારી બેન માતાઓ. માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ. જગતના ચોકમાં મા બાપથી ચડિયા તો દેવ છે જ નહીં. અમારે થોયડીમાં અધિક માસમાં મહિલા મંડળની જમાવટ ભાઈ રામજી મંદિરમાં 10 વાગેલા અને ફેસિંગ વહી ગયો તો કૂદકા મારતી થયું. સાચા સત્સંગમાં રે મને કાનો દેખાય છે. હવે સા વગરનો ઢારિયામ કાનો હું તોય નો દેખાય. ટાઈમે સા કર દે ને, હું કયો કાના? આ કાનો રાજી, બધા કાના રાજી છે ભાઈ. હા, આ કાનાને હાસવી લેવો. અને એમાં પડખે લોધિકા જીબી નું સેકિંગ ખાઈપકું ભાઈ. 2 પગા ઉતર્યું, 2 પગા સંપલ પેડા રહ્યા, લાકડીઓ પડી રહી. એક શેરીમાં ડોસ્યું, એની વાહે એક જીબી વાળા. ડોસ્યું કઈ ખબર નહીં, આ રોયા જીબી વાળા કે ભાઈ હા આકડી કાઢી દે ને, ઓલા કે અમે ઈ જ છે. આકડીઓ કાઢી દીધી ને 10 જણા દંડી ફટકાર્યા. પાછી સોરામાં આવી કીર્તનમાં ફેર પડી ગયા.
મારી બેન માતાઓ, મારો હાસ્ય પાછળનો મુદ્દો એ છે, મા બાપે ભણાવ્યું હોય તો ભારત વર્ષમાં જેટલી સતીનારી થઈ ગઈ એનો એક એક વખત પ્રસંગ વાંચો. કોઈ મીરાબાઈ એક પણ કીર્તનમાં એમ ન બોલે, 11 રહ્યો, વાર વર્તોલાર્યો, એક પણ નહીં. શરીરની શુદ્ધિ માટે મારે ને તમારે રહેવું છે સ્વેચ્છાએ, પણ એક નહીં. તમામ સતીનારી લઈ લ્યો, સીતા લ્યો, તારા લ્યો, અહલ્યા લ્યો, દ્રૌપદી લ્યો. એક જ શબ્દ હતો મારી બેન માતાઓ, પતિ પરમેશ્વરાય નમઃ. મારો પતિ એ મારો પરમેશ્વર છે. મારી 15,000ની આવક છે, આવક પ્રમાણે મારી જાવક હોવી જોઈએ. બીજા ચાહે તે કરે. કોને વોશિંગ મશીન લીધું, મારે લેવું છે નહીં. મારો ધણી કેટલું કમાય છે એટલી જ મારી જાવક હોવી જોઈએ. તો ત્રીજો વૈભવ સુશીલ પત્ની. બેનો હવે શબ્દમાંથી ધ્યાન આપજો. સુશીલ પત્ની આપણો હાવ જ એમ કે છે. આ વિજ્ઞાન યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, તત્કાલ યુગ છે, 21મી સદી છે. હું અને તમે વ્યાજે રૂપિયા લીધા હોય, ઉસીના રૂપિયા લીધા હોય, ધંધાની અંદર રોકી ન કરે, નારાયણને ખોટ આવે તો ખાનદાન માવતરની દીકરી બાજુમાં ઉભા રહીને અવાજ કરે. નબળો વિચાર ન કરતા કુદરત આપણી કસોટી કરે છે. ભલે ખોટ આવી, હું મજૂરીએ જઈશ, તમે મજૂરીએ જાયજો. કાલ સવારે સુખના દિવસો આવશે. નબળો વિચાર કરે યુવાન નહીં, એ માઇક આંગલો ગણાય. ધણીને હૈયારી આપે ખરા સમયે. આવી સુશીલ પત્ની મળે, આ સુજાન માવતરની દીકરી મળે, એ ત્રીજો વૈભવ. આઈ જ અહીંયા આવતા હતા, જો આ પડધરીની સર્કલે 4 વ્હીલમાં પંચર પડ્યું હતું, ભાઈ ઊંધો પડ્યો સ્પેર વ્હીલના બોલ ખોલતો હતો. એના ઘરવાળા અવરી હાડીને અદબવારીને એક ધારું બોલતી હતી. ડાસુ ક્યાંય ફાટ્યું છે? બધી 4 વ્હીલો જાય, કોઈને પંચર ન પડે ને આપણી જ 4 વ્હીલમાં પંચર પડે ને. એક ધારું બોલતી હતી. એમાં મેં વળી ઓલા ડ્રાઈવરને કીધું, રફીક ગાડી ઊભી રાખીને ભાઈ. રાખી ગાડી ઊભી. મેં વળી ડોકું કાઢીને મેં કીધું, એ ભાઈ કાંઈ મદદ કરું? કે હા. કે હું? કે ઘડી ઘરના રે વાતો કરવાની. તા હું ટાયર બદલાઈ લઉં. કેટલો ગરા સુધી આવી ગયો છે. આ ત્રીજો વૈભવ સુશીલ પત્ની. ચોથો વૈભવ હુતા ઉઠતા ને બેહતા સતત સારો વિચાર આવે, માયકાંગલો વિચાર નહીં. ભાઈને જોઈ, કુટુંબને જોઈ, પાડોશીને જોઈ. આવો ભગીરથ સમાજ ખડો થયો હોય, 4 દિવસનો કાર્યક્રમ હોય, અંદરથી વિચાર આવે, મારી ફરજ છે, મારું ગામ છે, આ મારું કામ છે. મારો મોટો ભાઈ એક જ દોડે નહીં, મારી ફરજ છે. એ ફરજને અનુસરીને વ્યક્તિ દોડતો થાય અને તમામ અંદરથી પાહા મૂકી દે અને આત્મીયતાનો સંબંધ બાંધી ભગીરથ કાર્યમાં સહભાગી બને. એ ચોથો વૈભવ મારું છે. ઘરની વાત ઘરમાં રાખવી, સાચું કહેવાની હિંમત રાખવી, કાળજા સિંહ ના રાખવા. મોઢેથી માયખું ન ઉડાડતો એની પાસે લાલે છે હું રાખવી? હું કયો ભાઈ? એક એક છોકરા પાછા દસ્તાવેજ તો એના નામનો જ કરવો ને ભાઈ. હવે બીજું શું કરવું ભાઈ? તોય બેનું પાવર કતી. રમેશભાઈ એક જ, આગળ પાછળ એક જ, કોઈ નમરે તો વરાવી લઈ જાય ને ટાઈમે ખબર પડે. મારું છોકરું ગમે ને મોઢે કહી દે, ધીરે રે ને કાલ તને કહી દે. મારી બેન માતાઓ, બાળકને નિડર બનાવો એ તમારા હાથની વાતું છે. ડરપોક બનાવો મારી બેન માતાઓ, તમારા હાથની વાતું છે. મારી બેન માતાઓ એટલે આ ગઈઢા બેઠા બેને વાત કરી. સગાઈમાં કાકા ને મામા એટલે જોતા. કાકા જોવાઈ ગયા એટલે કુટુંબની ખબર પડી ગઈ, મામા જોવાઈ ગયા એટલે મોહારની ખબર પડી ગઈ. પછી દીકરા દીકરીને બોલાવા ન પડતા, સંસ્કારી જ પાત્ર હોય. અને હવે તો 3 વાર જોવા જાય. શું કયો? હા, જોઈને હક પણ કર્યા તોય જોકર ફટકારા. રંગ દેવાય ગઈઢાવ ને હગાઈમાં બંધ બાજીએ રહીમાં. શું કયો? એ તોય પાકી રોનું ભાઈ. હા, એકો દૂડી તીડી. 5:30 વાગે ગામડાના રહોડા ખુલી જાય. તાવડી એવા બાજરાના મઢા ઘડે આવેલ ને કહી લે બાપ સિરાવી લે. સિરાવ્યા વગર જવાય નહીં. આપ જેવડા આવકાર દેતી આપણી માવડિયું. અને હવે તો આપણે કારખાનેથી ઓફિસેથી ઘીરે ફોન કરી 5 મહેમાન આવે તો હમે જવાબ આવે, એ સેવા આપકે લીએ ઉપલબ્ધ નહીં હૈ. હવે હું લેરખું લેતું જ ભાઈ. મારો યુવાન જો ભાઈ, મને માઇક આંગલો યુવાન નથી ગમતો. આ બધા બોલે છે ભણાવો ભણાવો, આ આઈએસઆઈ અધિકારી. તો હું ઈ લાઈનનો માણા નથી ભાઈ. હું તો સાહસિક માણાને માનું છું.
સાહસિક, ભલે ભણ્યો ન હોય, એક કઈ ચોપડી ભણ્યો ન હોય, પણ ખેતરમાં કામ કરતો હોય, કપાના છોડને પ્રેમ આપે, મારી ખેતી છે, આ જીરાને પ્રેમ આપે, અંદર હવારે પથારીમાં ઉઠીને અંદરથી પ્રેરણા મળે, એ પ્રમાણે મારી માં છે, મારી ખેતર, મારી ભૂમિ મારી માં છે, એ મને આપશે. મંદિરમાં લટકે નહીં કોઈ દી, મંદિરમાં માંગણી ન કરે. કપાના છોડમાં શું જરૂર છે, જીરામાં શું જરૂર છે, મરચીમાં શું જરૂર છે, મારે વાવેતર કેવું કરવું, મારે ખેડ કેવી કરવી, આકાશમાં નહીં છોડમાં રણછોડના દર્શન કરે, મન મૂકી તનતોડ મહેનત કરે, અને એમાંથી જે મળે એ પથારીમાં હુતા હુતા ભગવાનને થેન્ક યુ કે બાપ મારી મહેનત પ્રમાણે તે આપ્યું છે. હવે તો હરા એમપી વાળાને વાવવા દીધું ને આપણને જિંદગીમાં કોઈ શેઠ કીધા નહોતા. હા, આખી જિંદગી ખેતી કરી, કોઈએ શેઠ કીધેલા ને દીધું એમપી વાળાને. ગયા વાડીએ એમપી વાળા કે શેઠ તા તો લે રખડી આખી જુદી આવી ગઈ. મોટરસાઇકલ ને સાયલેશન નહોતું, ડેકીને ઢાંકણું નંબરે, પણ શેઠ કીધા પછી તો ઊભું ન રહેવાય ને. ડેકીમાંથી મોનોકોટનું ડબલું કાઢ્યું, ફેનવાલનું ડબલું કાઢ્યું, હાલે બે માંથી 20-20 નાખીને છંટકાવ કરી દઈ છે. હવે શેઠ કીધા પછી તો વાડીએ ન રોકાવાય ને. આવ્યો ગામમાં, ઓટે આટિયું મારીને બેસી ગયો. કપાનો તોલ આવ્યો 12 મણ થયો. હવ ની આઈ મીડો વાતો કરવા. મોટા હવામાન બરોબર નહીં, હવામાન તો બરોબર હતું, ઘડી વાડીએ રોકાણો હતો. શેઠ કીધા આપણને, અને એ હરા તુકારા સિવાય તો બોલાવતાય નથી નહીં. આપણે બે માણા ગયા કે શેઠે આવ્યો ને શેઠાણી આવી. તો શેઠાણીના બે પગમાં વાહ હોય તો ગોઈતોય ન જડે. કોઈ દી જિંદગીમાં શેઠાણી નહોત કીધા ભાઈ. અટાણે ભગવાનના ચારે હાથ આપણી માથે છે, ચારે હાથ. તો છેલ્લો શબ્દ સરદારનો આપણને લાગુ પડે છે કે છેલ્લો વૈભવ સંપત્તિ મારા નાથની કૃપા હતી. આપણા ગઈઢાવે, આપણા દાદાવે દુઃખ વેઠ્યું, આપણે તનતોડ મહેનત કરી, જમીનની માથે જમીનના કાળજા ચીરીને વાવેતર કર્યા, મારા નાથે અનગર સંપત્તિ આપી. સંપત્તિનો સદમાર્ગે ઉપયોગ થાય ને બાપ તો સારું. બે જણા ધોમ થઈ ગયા. ધોમમાં સમજો ને, કપાની ભરેલી ગાડી નો અડે ને એટલો દિલ્હી ગેટ ઊંચો, તોય વાતો કરે, વાંકા વરજો નકા ડી જાહું, વાંકા વરજો નકા ડી જાહું. વાંકા વાંકા લેતા પોલીસ વાળા દેખી ગયા કે મારા આઈ દેશી કોથરીઓ નાખી ગયા લાગે. બબ્બે ડંડા બૈડામાં ફટકાર્યા, તોય ઓલા વાતો કરે, વાંકા વેરા તો અડી ગયા. મુદ્દલ દેશી માલ વધી ગયો. નહીં બાપ, મારે તમારે મોતથી જીવી જવું છે. હવે જે અત્યાર સુધી થયું એને છોડી દો. જાયગા ન્યાથી હવાર